ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ કે આપણે આ બીજા ચેપ્ટરમાં ગયા વખતના લેક્ચરમાં જોઈ ગયા કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું. શું કહ્યું તો આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ માટે કે જે સમતલ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનો સમાન હોય એવા સમતલને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. અને એ સમસ્થિતિમાન પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર અને પેલા સમતલ વચ્ચેની દિશા માટે એક અગત્યનો સંબંધ આપણે જોઈ ગયા કે કોઈ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર એ સમતલને લંબ દિશામાં હોય. એટલે આ સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરીએ, અલગ અલગ પ્રકારના વિદ્યુત ભાર કે એના તંત્ર વડે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે મળે એમાં એક ઉદાહરણ આપણે જોઈ ગયા કે બિંદુવત વિદ્યુત ભાર હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ કયા આકારના મળે. ટૂંકમાં સમકેન્દ્રીય હોય એવા જુદી જુદી ત્રિજ્યાઓના ગોળાઓ મળે એ આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ મળે, ગોળાકાર સપાટીઓ મળે. એના બદલે જો ડાયપોલ હોય તો એ ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠો એ કેવી રીતે મેળવી શકાય એ આપણે જોઈએ. હવે આજના લેક્ચરમાં આપણે જોઈશું કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન આ બે વચ્ચેનો સંબંધ, આમની વચ્ચેનો સંબંધ કેવી રીતે સમજી શકાય એ જોઈએ. એટલે આજના આપણા લેક્ચરમાં આપણે વાત કરીશું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધની. દાખલા તરીકે અમારી પાસે આ કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એનાથી થોડે દૂર આવું એક બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારો. ચલા બંને પૃષ્ઠ એ આ કોઈ કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુત ભાર એના વડે ઉત્પન્ન થયેલા ક્ષેત્રમાં છે. આ એનો સ્ત્રોત વિદ્યુત ભાર. ચલો આ પહેલા જે પૃષ્ઠ છે એનું અહીંયા અંતર એટલે બિંદુવત વિદ્યુતભારથી અંતર એનું r1 કહું. બીજા પૃષ્ઠનું બિંદુવત વિદ્યુતભારથી અંતર એટલે r2 કહું. તો અહીંયા હું કહી શકું કે બે સમસ્થિતિમાન પૃષ્ઠો, એટલે આ બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર એટલે ડેલ્ટા r જે r1 - r2 જેટલું મળે. હવે જો આ એક ઉપરનું વિદ્યુત સ્થિતિમાન સમસ્થિતિમાન પૃષ્ઠ v1 કહો, બીજાનું સમસ્થિતિમાન પૃષ્ઠ v2 કહો, તો અહીંયા કહી શકાય કે આ બે સમતલો એટલે બે સમસ્થિતિમાન પૃષ્ઠો પરના બિંદુઓ માની લો ઉદાહરણ તરીકે આ બિંદુઓ પણ અહીંયા આગળ લઉં. એક ધારો કે a લઉં ને આ બીજું બિંદુ b, તો આ બિંદુઓ a અને b વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા v કહું તો એના બરાબર શું લખી શકાય? v1 - v2.
આમને બે વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. હવે જો આ કોઈ એક બિંદુ A પરથી બિંદુ B પર આવો તો એકમ વિદ્યુતભારને આ સ્થિતિમાન પૃષ્ઠ 1 પરથી ના બિંદુ A થી બીજા પૃષ્ઠ પરના બિંદુ B પર લાવવા માટે કંઈક કાર્ય કરવું પડે અને એ કાર્યની ગણતરી હું અહીંયા આગળ કરી શકું. તો હું આમ કહી શકું કે એકમ ધન વિદ્યુતભાર ચલો એકમ ધન વિદ્યુતભારને સમસ્થિતિમાન પૃષ્ઠ એક પરથી પૃષ્ઠ 2 પર લાવતા થતા કાર્યની ગણતરી બે રીતે કરી શકાય. બે જુદી જુદી રીતે કરી શકાય. માટે હું કહી શકું કે આ એકમ ધન વિદ્યુતભાર પૃષ્ઠ 1 પરથી પૃષ્ઠ 2 પર આવે ત્યારે થતું કાર્ય W કહું તેના બરાબર એક તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા પ્રમાણે V1 V2 એટલે કે આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા પરથી આ રીતે કાર્ય મળી શકે. અમારું સમીકરણ 1 થયું. ચલો બીજી રીતની અંદર હું આમ કહી શકું કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે કાર્ય બરાબર અહીંયા લખી શકાય બળ ગુણ્યા સ્થાનાંતર. ચલો એકમ ધન વિદ્યુતભાર છે એટલે એના ઉપર લાગતું બળ એટલે E એટલે કે વિદ્યુત ક્ષેત્ર E. તો એનું સ્થાનાંતર જે છે એ ડેલ્ટા R જેટલું. અહીંયા જુઓ વિદ્યુત ક્ષેત્રની દિશા આ સ્ત્રોત વિદ્યુતભાર એટલે બિંદુ ધન વિદ્યુતભારથી દૂરની તરફ હોય, જ્યારે સ્થાનાંતર એ અહીંયા આગળ સ્ત્રોત વિદ્યુતભાર તરફ છે. એટલે પહેલા તો કાર્ય માટે લખી શકું કે કાર્ય W બરાબર E ડોટ dr. પણ અહીંયા આગળ કહી શકાય કે આ E અને dr વચ્ચેનો ખૂણો થીટા બરાબર પાઈ એટલે કે 180 અંશ છે. અને માટે અહીંયા કાર્ય W બરાબર -E dr એટલે આ કહેવાય -E dr બરાબર કાર્ય W. આ થયું તમારું સમીકરણ 2. ચાલો હવે સમીકરણ 1 અને 2 બંને તમે જોશો તો એકમ ધન વિદ્યુતભાર પર સમાન પ્રારંભિક બિંદુથી સમાન અંતિમ બિંદુ પર લાવવા માટે થતા કાર્યના બે સૂત્રો છે. અને માટે હું કહી શકું કે આ સમીકરણ 1 અને 2 પરથી આપણે લખી શકીએ -E dr બરાબર આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 V2 એટલે કે ડેલ્ટા V. અને માટે કહેવાય કે ડેલ્ટા V upon ડેલ્ટા R બરાબર -E. તો અહીંયા જુઓ કે ડેલ્ટા V upon ડેલ્ટા R એને આ આપેલા બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનું
પ્રચલન કયો, એટલે ડેલ્ટા V અપોન ડેલ્ટા R ને એ આપેલ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન નું પ્રચલન કહેવાય. યાદ કરો મિત્રો, 11મા ધોરણમાં તમને આવા બે પ્રકારના પ્રચલનો શીખવાડેલા હતા. એક તો પેલા તરલ યંત્રશાસ્ત્રમાં તરલના સ્તરીય વહનમાં આપણે વેગ પ્રચલનની વાત કરતા હતા. ત્યાં વેગ પ્રચલન એટલે વેગનો તફાવત અને અંતર બે વચ્ચેનો ગુણોત્તર હતો. એટલે એકમ અંતર દીઠ વેગનો તફાવત એ વેગ પ્રચલન હતું. એ જ રીતે ત્યાર પછી આપણે પેલા ઉષ્મા વહનના ચક્રની અંદર તાપમાન પ્રચલનની વાત કરતા હતા. અને તાપમાન પ્રચલન એટલે પણ શું હતું? એકમ અંતર દીઠ તાપમાનનો તફાવત, એટલે એ તાપમાન પ્રચલન હતું. એટલે આ રીતે કોઈ પણ ભૌતિક રાશિના પ્રચલન માટે શું કહી શકાય કે એનું પ્રચલન એટલે એના એકમ અંતર દીઠ એમાં થતો ફેરફાર. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે બદલાય છે, માટે એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારને એ વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન કહેવાય. અને આ સમીકરણ ઉપરથી કહી શકાય કે આમ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાનના નું પ્રચલન એ ક્ષેત્રની વિદ્યુતીય તીવ્રતા ના ઋણ મૂલ્ય જેટલું હોય. એટલે આ વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આપે. જો આ ફેરફારો અતિ સૂક્ષ્મ હોય, જો ફેરફારો અતિ સૂક્ષ્મ હોય તો આપણે આ ડેલ્ટા V ની જગ્યાએ લખી શકીએ ડેલ V અને ડેલ્ટા R ની જગ્યાએ લખી શકાય ડેલ R, અને તો આ કિંમત મળે ડેલ V અપોન ડેલ R બરાબર -E. તો આવો સંબંધ મળે. પણ ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન કોઈ પણ બિંદુ પાસે શોધો તો તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યના એટલે એના ઋણ મૂલ્ય જેટલું હોય. તો આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો આપણને સંબંધ મળે. ત્યાર પછી હવે આમાં જોઈએ કે વિદ્યુત ભારો એના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા. ચલો, વિદ્યુત ભારો આપણી પાસે એક કરતા વધુ વિદ્યુત ભારો હોય તો એ વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેવી રીતે શોધી શકાય એના વિશેની આપણે વાત કરીશું. એટલે એ આપણને વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા આપશે. જોઈએ ને કેવી રીતે શોધી શકાય. ધારો કે તમારી પાસે બે વિદ્યુત ભાર છે. પહેલા તમારી પાસે આ કોઈ એક અહીંયા આગળ વિદ્યુત ભાર છે, એટલે આ સ્ત્રોત વિદ્યુત ભાર તરીકે માનો કે Q1 છે. તો હવે હું આમ કહી શકું કે Q1 થી R અંતરે
વિદ્યુત સ્થિતિમાન चलो v बराबर શું લખી શકાય k k એટલે કે 1/4 pi epsilon naught એટલે q1 upon 4 pi epsilon naught r अब कोई पण बिंदुए विद्युत સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભારને આપેલા બિંદુએ અનંત અંતરેથી લાવતી વખતે કરેલું કાર્ય છે અને માટે કહી શકાય કે માટે હવે હું આમ કહું કે q વિદ્યુત ભારને અનંત અંતરેથી q1 ના ક્ષેત્રમાં r અંતરે લાવવું તે લાવતા થતું કાર્ય એટલે કુલ કાર્ય એવું w બરાબર લખી શકું q * v એટલે આ q ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન એટલે q વિદ્યુત ભારે લાવતા થતું કાર્ય થાય અને આ કાર્ય કરવામાં એટલે આ કાર્ય કરવામાં વપરાતી ઊર્જા તે બે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવાય અને કહેવાય ને વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે આ u બરાબર હું આમ લખી શકું q * v અહીંયા આગળ v એટલે તો q1 upon 4 pi epsilon naught r એટલે આ રીતે બે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા આ પ્રકારે મળે ટૂંકમાં જો આપેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધી લો અને એ વિદ્યુત સ્થિતિમાનને એ બિંદુએ મૂકેલા વિદ્યુત ભાર q વડે ગુણી નાખીએ તો એ આપણને બે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા મળે આના બદલે જો મારી પાસે વિદ્યુત ભારો એટલે કે હવે આ બે કરતા વધુ વિદ્યુત ભારો चलो एना तंत्रनी मारे સ્થિતિ ઊર્જા જોઈતી હોય તો એ સ્થિતિ ઊર્જા કેવી રીતે મળે તો આમાં શું થાય કે આપણા સ્ત્રોત વિદ્યુત ભાર એ સ્ત્રોત વિદ્યુત ભારો જો આપણને q1 q2 q3 up to qn હોય तो तेमने कारणे आपेल बिंदुए चलो एने कारणे आपेल बिंदुए મળતું વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત સ્થિતિમાન લઈએ तो આપણે આમ કહી શકીએ કે અનુક્રમે v1 v2 v3 up to vn હોય અને માટે જો આપેલ બિંદુએ q વિદ્યુત ભાર મૂકીએ જ્યારે આપેલ બિંદુએ q વિદ્યુત ભાર મૂકીએ कुल विद्युत स्थिति ऊर्जा कई रीते लखी शकाय तो कि u बराबर q * v के ज्यां v એટલે પરિણામી વિદ્યુત સ્થિતિમાન અને એના માટે લખી શકાય q * આ v1 v2 v3 up to vn
ચલો આને સાદુરૂપ આપું તો આના ઉપરથી આમ કહી શકાય કે q ઇન્ટુ બ્રેકેટ આ q1 upon 4 pi epsilon naught r1 આ q2 upon 4 pi epsilon naught r2 આવી રીતે n માં વિદ્યુતભાર સુધી જાઓ તો qn upon 4 pi epsilon naught rn તો જો આમાંથી મને 4 pi epsilon naught કોમન મળે એટલે હવે કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા q upon 4 pi epsilon naught r epsilon naught into bracket q1 upon r1 plus q2 upon r2 એ રીતે qn upon rn એટલે આવા સૂત્રથી મળે જ્યાં r1 r2 r3 એ આ વિદ્યુતભારો q1 q2 q3 થી મળતા આપેલા બિંદુના અંતરો છે એટલે આ રીતે એક કરતા વધારે વિદ્યુતભારોનું તંત્ર હોય તો એ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા મારે શોધવી હોય તો હું અહીંયા કહી શકું કે આ બધા વિદ્યુતભારોના તંત્ર વડે મળતી ઊર્જા એટલે કે વિદ્યુતભાર ગુણ્યા એનું કુલ વિદ્યુત સ્થિતિમાન એટલી મળે તો આ રીતે એક કરતા વધુ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા મળી શકે ચલો આજે વાત થઈ એ આપણી પાસે અહીંયા વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવાની વાત થઈ તો આજના આપણા આ લેક્ચરમાં આપણે જો શું વસ્તુ ભણી ગયા તો કે સૌથી પહેલા તો આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન એ બે વચ્ચેનો સંબંધ ચલો એ સંબંધ માટે આપણે જોઈ શક્યા કે બે સમસ્થિતિમાન પૃષ્ઠો વિચારીએ એ બંને ઉપરના બે જુદા જુદા બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાનો જો v1 અને v2 હોય તો અહીંયા એકમ ધન વિદ્યુતભારને પૃષ્ઠ 1 પરથી પૃષ્ઠ 2 પર લાવતા થતું કાર્ય એ આપણે બે અલગ અલગ રીતે ગણી શકતા એ રીતમાં પહેલી એક રીત હતી એમાં શું હતું તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યાનો ઉપયોગ કરતા હતા ચલો એ વ્યાખ્યા પ્રમાણે આ એકમ ધન વિદ્યુતભાર ઉપર પૃષ્ઠ 1 થી 2 પર આવતા થતું કાર્ય એટલે બે પૃષ્ઠોના વિદ્યુત સ્થિતિમાનના તફાવત v1 v2 જેટલું હોય બીજું તો આપણું યંત્રશાસ્ત્રમાં એક સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર લઈએ તો આપણને કાર્ય મળે હવે એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ એટલે તો આપણે શું આપે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E અને માટે એકમ ધન વિદ્યુતભારને પૃષ્ઠ 1 થી પૃષ્ઠ 2 પર લાવતા થતું કાર્ય બરાબર E ડોટ dr લખાય પણ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ધન વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થયું છે તો ક્ષેત્રની દિશા એ ધન વિદ્યુતભારની દૂર તરફ છે જ્યારે આપણે વિદ્યુતભારને લાવીએ છીએ એની નજીક એટલે કે અહીંયા સ્થાનાંતર અને વિદ્યુત ક્ષેત્ર એ બંને પરસ્પર વિરુદ્ધ દિશાના છે અને બંને એકબીજાની વિરુદ્ધ દિશાના છે એનો અર્થ એ કે એમની વચ્ચેનો ખૂણો પાઈ એટલે કે 180 અંશ છે અને માટે એનો ડોટ ગુણાકાર લઉં તે ડોટ ગુણાકારમાં cos થીટાની કિંમત મને મળે -1 અને -1 મૂકું તો કાર્ય બરાબર -e dr મળે હવે આ બે સમીકરણને સરખાવું તો કહી શકાય કે -e dr બરાબર v1 v2 તો v1 v2 એટલે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા v લેવલ અને માટે કહેવાય કે dv/dr બરાબર -e પર dv/dr ને શું કહેવાય કે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન કહેવાય અને માટે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન એ વિદ્યુત ક્ષેત્રના ઋણ મૂલ્ય જેટલું હોય એ જ રીતે જો અતિ સૂક્ષ્મ ફેરફારો હોય તો ડેલ્ટા v ને બદલે ડેલ v ડેલ્ટા r ને બદલે ડેલ r લખાય તો ડેલ v upon ડેલ r બરાબર -e મળે ત્યાર પછી આપણે જોયું કે
કે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેવી રીતે શોધાય. તેમાં આપણે જોઈ શકાય કે જો Q1 વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો Q1 વિદ્યુત ભારથી r અંતરે મને વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? V બરાબર Q1/4πε0r. આ વિદ્યુત સ્થિતિમાન એટલે બીજું કંઈ નહીં, એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવતા થતું કાર્ય છે. માટે કહી શકાય કે એકમ ધન વિદ્યુત ભાર માટે કાર્ય કે વિદ્યુત સ્થિતિમાન V જેટલું, તો Q વિદ્યુત ભારને અનંત અંતરેથી r અંતરે લાવતા થતું કાર્ય એટલે કે Q * V. અને એ કાર્ય કરવામાં વપરાતી ઊર્જા એ આ બે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે. એટલે આ રીતે જ્યારે વિદ્યુત સ્થિતિ ઊર્જા મળે તો એ વિદ્યુત સ્થિતિ ઊર્જા U બરાબર Q * V એટલે કે Q1/4πε0r મળે. તો આ બે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જાની વાત કરી. એમ બે કરતા વધારે વિદ્યુત ભારો હોય તો એમના વિદ્યુત સ્થિતિ ઊર્જા કેવી રીતે શોધી શકાય એની આપણે વાત કરી ગયા. એટલે આ વિદ્યુત ભારોની તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા એના વિશેની વાત કરી ગયા. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું આગળ ઉપર કે અહીંયા આગળ જ્યારે કોઈ વિદ્યુત ભારોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા હોય તો એ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેવી રીતે શોધી શકાય એ આવતી વખતના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.